આજે આપણે બનાવશું મસાલા છાશ। આ છાશ આપણે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદ કરે છે। સૌથી પહેલાં આપણે એક ઊંડા વાસણમાં 1 વાટકા જેટલું દહીં લેવાનું છે। પછી આપણે 10 થી 15 પત્તા જેટલા ફુદીનો લેવાનો છે। 3 થી 4 કળી લસણ અને 1 લીલી મરચી એડ કરશું આપણે। અડધામાંથી અડધી ચમચી આપણે મરી પાવડર લેવાનો છે। અડધામાંથી અડધી ચમચી આપણે સંચળ પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। સાથે જ થોડાક લીલા ધાણા અને બરફ એડ કરીને આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું છે। તેમાં ઝાઝુ પાણી એડ નથી કરવાનું, આપણે એમાં જરૂરિયાત પ્રમાણે જ પાણી એડ કરવાનું છે। વધારે પાણી તમે એડ કરશો તો છાશ સાવ પાણી જેવી થઈ જશે। હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી દઈશું એટલે સરસ રીતે છાશ આપણી એકદમ ઝેરાઈ જશે અને મસ્ત મસાલા છાશ બનીને તૈયાર થઈ જશે। તો આને પહેલાં આપણે બ્લેન્ડર ફેરવી દઈશું। તો તૈયાર છે આપણી એકદમ સરસ મસાલા છાશ। જો તમે આ છાશ એકવાર બનાવશો તો તમને વારંવાર આ જ છાશ પીવાનું મન થશે। આમાં આપણે લસણ એડ કર્યું છે, જો તમે લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। તો તૈયાર છે આપણી એકદમ મસ્ત મજાની ઠંડી ઠંડી મસાલા છાશ। આમાં તમે ફુદીનો અને ધાણા ઉપરથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો। તો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।